અત્યારે આખું વિશ્વ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધને જોઈ રહ્યું છે। તમને લાગતું હશે કે આ યુદ્ધ તો હજારો કિલોમીટર દૂર થઈ રહ્યું છે, આપણે શું લેવા દેવા, પણ ઊભા રહો। જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો તેની સીધી અસર તમારા ખિસ્સા પર અને ગુજરાતના સમૃદ્ધ વેપાર પર પડવાની છે। આજે આપણે વિગતવાર સમજીશું કે ગુજરાતના કયા 5 મોટા સેક્ટર પર આ યુદ્ધની આગમાં હોમાઈ શકે છે ને નુકસાન થઈ શકે છે। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ક્રૂડ ઓઇલ અને મોંઘવારીનો માર મિત્રો, સૌથી મોટો ફટકો પડશે ક્રૂડ ઓઇલ પર। ભારત પોતાના મોટા ભાગનું તેલ યુએઈ અને સાઉદી અરેબિયા પાસેથી ખરીદે છે। ઈરાને સાઉદીની અરામ્કો રિફાઇનરી પર હુમલો કર્યો છે, જે વિશ્વની સૌથી મોટી રિફાઇનરી છે। ગુજરાત ભારતનું ઓઇલ રિફાઇનિંગ હબ છે। જામનગરમાં રિલાયન્સ વિશ્વની સૌથી મોટી રિફાઇનરી છે, જે દરરોજ 1.4 મિલિયન બેરલ તેલ શુદ્ધ કરે છે। વડોદરાની ગુજરાત રિફાઇનરી પણ મહત્વની છે। જો ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દે તો તેલના ભાવ આસમાને પહોંચે, પરિણામે પેટ્રોલ ડીઝલ મોંઘા થશે અને ખેડૂતો તેમજ નાના વેપારીઓનો ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી જશે। સુરતનો હીરા અને કાપડ ઉદ્યોગ મિત્રો, યુદ્ધના કારણે અમેરિકા અને યુરોપમાં લક્ઝરી વસ્તુઓની માંગ ઘટી જશે। લોકો હીરા ખરીદવાને બદલે જીવન જરૂરી વસ્તુઓ પર ધ્યાન આપશે, જેનાથી સુરતના ડાયમંડ યુનાઇટમાં ઓર્ડર ઘટશે અને રત્ન કલાકારોની રોજીરોટી પર સંકટ આવશે। ટેક્સટાઇલ, સુરતનું કાપડ દુબઈ છે અને 45 અરબ દેશોમાં જાય છે। ખાસ કરીને બુરખા અને સલવાર કમીઝની મોટી નિકાસ થાય છે। યુદ્ધની સ્થિતિમાં આ એક્સપોર્ટ અટકી શકે છે। મોરબી અને રાજકોટના મેન્યુફેક્ચરિંગ સેક્ટર મિત્રો, સૌરાષ્ટ્રના આર્થિક હબ ગણાતા મોરબી અને રાજકોટ પણ સુરક્ષિત નથી। મોરબીની ટાઇલ્સ આખા વિશ્વમાં જાય છે, પરંતુ સમુદ્રી માર્ગો અસ્થિર થવાથી શિપિંગ ભાડામાં 15 થી 20% વધારો થયો છે। ટાઇલ્સ મોંઘી થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચીન અને સ્પર્ધા કરવી પડશે, તે મોંઘી પડશે। રાજકોટ એન્જિનિયરિંગ, રાજકોટના મશીનિસ પાર્ટ્સ ગલ્ફ દેશોમાં મોટા પાયે નિકાસ થાય છે। જહાજો ફસાઈ જવાના કારણે પેમેન્ટ અટકી શકે છે ને નવા ઓર્ડર કેન્સલ થઈ શકે છે। ખેતી અને ફાર્માસ્યુટિકલ પર અસર, ગુજરાતના ખેડૂતો પણ આનાથી બાકાત નથી મિત્રો। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનું જીરું અને મગફળી ખાડી દેશોમાં મુખ્ય પ્રખ્યાત છે। જો શિપિંગ રૂટ બંધ થાય તો આ માલ બંદરો પર સડી જશે અને ખેડૂતોને ભાવ નહીં મળે। આટલું જ નહીં, દવા બનાવવા માટે કાચા માલ અને લોજિસ્ટિક ખર્ચમાં વધારો થવાથી જીવન જરૂરી દવાઓ મોંઘી થઈ શકે છે। ટુરિઝમ અને નાગરિકોની સુરક્ષા મિત્રો, અત્યારે હજારો ગુજરાતી દુબઈ કે અન્ય ખાડી દેશોમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા। ટ્રાવેલ એક્સપર્ટ મુજબ અત્યારે 25,000 પ્રવાસીઓ ત્યાં અટવાયેલા છે। આગામી 1 મહિના સુધી કોઈ પણ નવા પ્રવાસીની શક્યતા નથી, જેનાથી ટ્રાવેલ્સ એજન્ટો પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। મિત્રો, યુદ્ધ ગમે ત્યાં થાય તેની કિંમત સામાન્ય માણસને જ ચૂકવવી પડે છે। ગુજરાત એક વેપારી પ્રદેશ છે અને આપણો આર્થિક તાર સીધો વૈશ્વિક બજાર પર સાથે જોડાયેલો છે। આશા રાખીએ છીએ કે આ યુદ્ધ જલ્દી શાંત થાય, જેથી ગુજરાતનો વેપાર ફરી ધમધમતો થાય। તમને શું લાગે છે, આ યુદ્ધની સૌથી વધુ અસર કયા ઉદ્યોગ પર પડી શકે છે? નીચે કમેન્ટમાં જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ।